જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા દૂધ માફિયાઓ અને તંત્રની લાચારી અથવા મિલીભગતનો એક ચોંકાવનારો કિસ્સો વિસાવદર લેરિયા ગામથી જૂનાગઢની ગિરનાર ડેરીના રૂટ પર પ્રકાશમાં આવ્યો છે। અમારી સતર્કતાના કારણે હજારો લીટર ભેળસેળયુક્ત દૂધ પકડી પાડી તેને નષ્ટ કરવાની ફરજ પડી છે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે। ઘટનાક્રમ અને તપાસમાં ગંભીર ક્ષતિઓ, કાયદાનું સરેઆમ ઉલ્લંઘન। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વ્યક્તિ દૂધનો સપ્લાય કરી રહ્યો હતો તેની પાસે FSSAIનું અનિવાર્ય લાયસન્સ પણ નહોતું। લાયસન્સ વગર આટલા મોટા પ્રમાણે દૂધનું કનેક્શન અને વેચાણ કઈ રીતે શક્ય બન્યું? શું તંત્રને આ બાબતની જાણ નહોતી? શંકાસ્પદ સમય અને મોડસ ઓપેરેન્ડી। વિસાવદરના લેરિયાથી રોજ સવારે 6 વાગ્યે દૂધ ભરીને 7:30 વાગ્યા સુધીમાં ડેરીમાં ખાલી કરી દેવાની ઉતાવળ એ બાબતનો પુરાવો હતી કે તંત્રની નજર પડે તે પહેલા આ ખેલ ખતમ કરી દેવામાં આવતો હતો। તંત્ર પાસે સાધનોનો અભાવ। જ્યારે શંકાસ્પદ દૂધનું ટેન્કર રોકી પોલીસ અને FSSAIને જાણ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પાસે પ્રાથમિક તપાસ માટેની મિલ્ક ટેસ્ટિંગ કિટ પણ ઉપલબ્ધ નહોતી। વધુમાં ફૂડ વિભાગની ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રિપેરિંગમાં હોવાનું બહાર આવ્યું છે। શું આ તંત્રની નિષ્ફળતા છે કે ગુનાખોરોને છાવરવા માટેની સગવડ? નાગરિકોએ કરવું પડ્યું ટેસ્ટિંગ। સરકારી તંત્ર પાસે સાધનો ન હોવાથી અંતે જાગૃત નાગરિકોએ પોતાના પાસે રાખેલી ખાનગી કિટ દ્વારા દૂધની તપાસ કરી, જેમાં પ્રાથમિક રીતે આ દૂધ અસામાન્ય અને બિનઆરોગ્યપ્રદ હોવાનું સાબિત થયું હતું। તંત્રની કામગીરી સામે સળગતા સવાલો, પુરાવાનો નાશ કે મિલીભગત? નિયમ મુજબ જ્યારે દૂધનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો ત્યારે ફરિયાદી અને સાક્ષીઓની હાજરી અનિવાર્ય છે। સેમ્પલ લેતી વખતે સાક્ષીઓ હાજર હતા, પરંતુ દૂધનો નાશ કરતી વખતે ફરિયાદી કે સાક્ષીઓ કેમ બોલાવવામાં ન આવ્યા? આ ગુપ્તતા પાછળનું કારણ શું? ડેરીની ભૂમિકા। ગિરનાર ડેરી જેવી મોટી સંસ્થામાં આટલો મોટો જથ્થો નિયમિત જતો હતો, તો ડેરીની પોતાની લેબોરેટરીમાં આ ભેળસેળ કેમ ન પકડાઈ? શું ડેરી સંચાલકો પણ આમાં સામેલ છે? માત્ર નાશ કરવો એ પૂરતો નથી। દૂધ નષ્ટ કરી દેવાથી ગુનો ખતમ નથી થઈ જતો। આ દૂધમાં કયા કેમિકલ હતા, તેનું ઉત્પાદન ક્યાં થતું હતું અને આ નેટવર્કમાં મુખ્ય સૂત્રધાર કોણ છે તેની ધરપકડ ક્યારે થશે? આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ તેમજ ડેરીના સંચાલકો સામે પણ પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે। મારું નામ યુવરાજસિંહ જાડેજા છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ ગુજરાતની અંદર નકલીઓનો બેફામ રાફડો ફાટ્યો છે। આજથી થોડા સમય પહેલાં ગુજરાતની અંદર વડિયા ખાતેથી અમારા દ્વારા એક 10,000 લીટરનું ટેન્કર એટલે કે દૂધનું ટેન્કર છે એ પકડવામાં આવ્યું હતું। તેની અંદર જે નકલી દૂધ છે એ નકલી દૂધ સાબિત કરવામાં આવ્યું હતું અને એ નકલી દૂધનો ડિસ્ટ્રોય કરવામાં હતું। અને આ જ પ્રકારે અમને આજથી થોડા દિવસ પહેલાં એક બાતમી મળી હતી અને એ બાતમી એવી હતી કે લેરિયાથી જે દૂધ નીકળે છે એ દૂધ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે, કેમિકલયુક્ત છે, મિશ્રણયુક્ત છે। અને આ જે દૂધ છે કહી શકાય કે જે સહકારી ડેરી છે જેટલું દૂધ ભેગી નથી કરતી, એનાથી 4 ગણું કે 5 ગણું દૂધ એ આ ટેન્કરની અંદર ભેગું કરવામાં આવે છે। અને એ ટેન્કરના માધ્યમથી આ દૂધ જે છે એ લેરિયાથી બિલખાથી ખડિયાથી જુનાગઢ આવે અને જુનાગઢમાં જે સોરઠ ડેરી છે એટલે કે ગિરનાર સોરઠ ડેરી છે ત્યાં ઠલવવામાં આવે છે। અને આ જે દૂધ જે જગ્યાથી ભરાય છે એના માલિક દેવાભાઈ ભરવાડ છે। અને આ જે દૂધ જે છે એ અમને આજે શંકાસ્પદ લાગતા અમે જે કાળવા ચોકની બાજુમાં જે સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં આ ટેન્કરને અમે રોક્યું છે। અને આ ટેન્કરને રોકી અને જે મુદ્દામાલ છે જે 112ને કોલ કરી, અહીંના પીઆઈને જાણ કરી, FSSAIના અધિકારીને જાણ કરી અને હાલ આ મુદ્દામાલ છે એ જૂનાગઢના C ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલો છે। અને હાલ અમે FSSAIના અધિકારીને બોલાવી અને આની તપાસ કરીશું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।